ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જનાર બોઇંગનું સ્ટાર લાઇનર મશીન મોકૂફ રાખવામાં આવ્યું છે. આજે સવારે 8:04 ફ્લોરિડામાં કેપ કનાવેરલ સ્પેસ સ્પોર્ટ્સ સ્ટેશનથી યુએલએના એટલાસ વી રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું કે જો કે રોકેટના ઓક્સિજન રિલીફ વાલ્વમાં સમસ્યાને કારણે આ મિશન મોકૂફ રાખવામાં આવ્યું છે. મિશન ટળ્યા બાદ અવકાશયાત્રીઓ ક્રૂ ક્વાર્ટર્સમાં પાછા ફર્યા છે. હવે પછીનું લોન્ચિંગ ક્યારે થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. મહત્વનું છે કે જો આ મિશન સફળ થશે તો ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકા પાસે અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવા માટે 2 સ્પેસ ક્રાફ્ટ હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.